હરિ કરે સો અક્ષર વગરની તારી સુરતા ભાઈ પછી જાત્યા જઈ અથડાઈ 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 પણ કોઈ હાસા સતગુરુ તને જો મળી જાય તો બાપા આપ ઘટમાં સમા એમ સતગુરુના મુખેથી અક્ષર ઉપડે જયના ભી કમળમાં જુઓ ને સમાય એ ત્રિકોટીમાં એનો ઘાટ ગડાય 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 તો જય ચોથા પદમાં સમાય ચોથા પદની વાતું આમાં કોકને જુઓ ને સમજાય સુવાસે હોય જેની સુરતા એક બાપા આપ ઘટમાં જ સમાય માટે સુખ ને શાંતિ આ બેયને પામવું હોય તો ભજન કરી લેજો દિન રાત 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 એ નજર જાશો જંતર વગાડતા શેખાશો જમનામાં નકર 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 હે જાશો જંતર વગાડતા ભલા ખાશો જમના જમા એમ કાળ કોઈને છોડે નહીં વાલા હોય ભલે જુઓ ને ભગવાન એ ભીલે ભાલું માર્યું તેથી કૃષ્ણ હતા બલવાન જે પથારીને માથે હું તમે બી બેઠા છે બાપ એક નામની પથારી છે અને આ પથારી માથે બેહવાનું કારણ શું બાપ આ મૃત્યુ લોકની માયા મેળે કોઈ હસલો જીવડો અહીંથી હાલ્યો જાય એની પાછળ મણિયાડર ન થાય બાપ હે એની પાછળ મણિયાડર ન થાય અને જો મણિયાડર થતા હોત ને મારા વાલા તો બહુ રૂપિયા વાળા જેને આપણે કહે છે ને આપણા હાથમાં કાંઈ આવવા ન દે બાપ હે એ આપણા હાથની મલપા કાંઈ આવવા ન દે આપણો વારો નો મારી તમારી જેવાનો આવવા દે કારણ કે એ જીવની વાહન કોઈ દે મણિયાડર થતો નથી તો એની પાછળ પોગે છે શું જે જીવ અહીંથી જાય છે હસલો જે જાય છે એની પાછળ પોગે શું તો કે બાપ કબૂતરની સણ ગાની રણ અને ત્રીજો હરિહરનો હાંકલો જેને આપણે પાણીવાળ કહીએ છીએ હે ત્રીજો હરિહરનો હાંકલો અને ચોથો પોગે માણસનો સુવાસો બાપ હે આ પથારી માથે બેહી અને હું તમે એની પાછળ 1 કલાક બેસશું ને બાપ આ જીવની પાછળ એટલે ફટ કરતા 900 હવા 900 સુવાસા સત્યના ઘરમાં વયા જાય મને તમને ખબર નહીં રહે એનું કારણ આ સુવાસા જાય છે એનું કારણ એની એ આપણને અહેસાસ કેમ કરાવે કે જ્યાં સુધી આની પથારી માથે બેસ્યું ને ત્યાં સુધી આપણી સુરતા કેન્દ્રિતમાં આવી જાય કેન્દ્રિતમાં આવે સુરતા એટલે કાયા ઘટની મલપાથી નાભીમાંથી સકલપ કે વિકલ્પ બેમાંથી એક કોઈ ઊભો ન થાય બાપ આ મંદિર હોય મઢ હોય આ બધે ધૂપ દીપ કરવાનું કારણ શું રામજી મંદિરે હાજે આરતી ન કરી હોય પૂજારીએ સવારમાં ભગવાન ધોકો લઈને મારવાનો જાય હે પૂજારી હાજે કેમ નહોતી તે આરતી કરી બાપ આવું ન કે માતાએ ન કે ભગવાને ન કે તો એ કરવાનું કારણ શું કે જ્યાં સુધી જેના હાથમાં હવન્ય હોય એ તો બરોબર છે પણ મારી જેવા પાછળ 5 ઊભા હોય ને એ 2 હાથ ભેગા કરીને ઊભા રહી જાય બાપ કેમ કે એની સામે દ્રષ્ટિ લગાડે એટલે સુરતા સોંટાડે
એ સુરતા સોંટે એટલે કાયા ઘટની માલિપાથી નાભીમાંથી સકલપ કે વિકલ્પ બેમાંથી કોઈ ઊભા ન થાય. સુવાસો સતના ઘરમાં જાય. આ પથારી માથે બેહીને તમે 2 કલાક બેસો કે 1 કલાક બેસો, આ જીવની પાછળ આપણે બીજું કાંઈ દઈ ન એકીએ તો કાંઈ નહીં, પણ આપણો સુવાસો ખાલી દેવા જાય ને તો ઘણું મારા બાપ. આગળ સત્સંગ કરશું, ભજન કરશું, એકાદી 2 ધોન લઈને પછી ગણપતિ બાપા બેહારી આગળ કરશું. તમ તારા નામનો હું મહિમા છે, આ પથારીનો હું મહિમા છે આગળ લેશું. જેને આપણે કાણ્યા જવું છે એમ કહીએ છીએ ને હું લેવા જવું પડે એ વાત કરશું, આગળ લેશું બાપ જેવો સમય. પણ એકાદી 2 ધૂન બોલી લઈ પછી ગણપતિ બાપા બેહારી પછી આગળ લેશું. ગુરુજીના નામની રે હો માળા સડોકમાં, એ નારાયણ નામની રે હો માળા સડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું રે લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું હલાય નહીં હો મારા સદુરમાં. ગુરુજીના નામની રે હો મારા સદુરમાં. એ હારી ગંગા ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં, એ કોઈને દુખવાય નહીં હો મારા સદોકમાં. ગુરુજીના નામની રે હો
હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, એ નારાયણ વિસરાય નહીં હો મારા સિદ્ધોતમાં જેના નામની રે હો મારા સિદ્ધોતમાં નારાયણ નામની હો મારા અરે તારે કદમ ગાવું પડશે, કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે રે જીવડા. અરે તું ખાલી મુઠીએ અરે તો જગ ચમકાઈ નથી લાવ્યો, માયાએ તને ભરમાયો રે, માયાએ તને ભરમાયો આકાર. કોઈ આજ ગયા કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. એ તો કાયમ નહીં રે ભેળો, આ છે પંખીડાનો મેળો. અરે તે પારકું ભેળું દીધું, અરે એને પોતાનું માની લીધું, વિષયનું વિષ પીધું રે, વિષયનું વિષ પીધું રે જીવડા. કાયા ખેલ હાવજ ખોટો, જોઈ લો પાણીનો પરપોટો. ઈ તો પલમાં પોતી જાવે, આ છે પંખીડાનો મેળો. અરે તું ભૂલી ગયો રે ઘર તારું, અરે તારી આગળ પાછળ અંધારું, નીકળવાનું નથી બહારું રે, નીકળવાનું નથી બહારું રે જીવડા. હાલો હાલો માનવે ક્યાં ભમોસો રે, આ છે હરિ ભજવાન ગાણો. હાલતા રે ભજીએ ચાલતા ભજીએ, શું બેસે યમનાનું ગુરુજી કે શું
અરે તું ભૂલી ગયો રે ઘર તારું, અરે તારી આગળ પાછળ અંધારું, નીકળવાનું નથી બહારું રે, નીકળવાનું નથી બહારું રે જીવલડા. અરે તું સમજને સત્સંગ કરજે, અરે તારા ઉપજપણાને દૂર કરજે, ભલાને નો વિસરજે રે, પ્રભુને નો વિસરજે જીવલડા. અરે આમ તારું મંગળ થશે, અરે તારા હૃદયમાં રામ બિરાજે, જીવન તારું સુધરશે રે, મરણ તારું સુધરશે જીવલડા. એ મનમાં ઘણો કર્યો મેં વિચાર, એની મને ખબર નથી, વાલા ઝીણી કળાની મને ખબર નથી, એ વાલા ઝીણી કળાની મને, ઝીણી કળાની મને, ઝીણી કળા. અરે આકાશમાં ચડી વાદળી વાદળી વાદળી, અને ઝીણી ઝીણી જબુકે સેવી, અરે ગાજને વીજ તો બહુ થયા. ઉત્તર દખણમાંથી વાદળી ચડે બાપા, કોઈ મનુષ્ય નક્કી ન કરી શકે કયા ગામમાં વરસશે, કોના ખેતરમાં વરસશે. હે એ તારે ઢોળવી હોય ન્યા ઢોળ, એની મને ખબર નથી. મનમાં ઘણો કર્યો મેં વિચાર, એની મને ખબર નથી. એ તારી કળા છે પરમ પાળ, એની મને ખબર નથી. એ મનમાં ઘણો કર્યો મેં વિચાર, એની મને ખબર નથી. વાલા ઝીણી કળાની મને ખબર નથી, વાલા ઝીણી કળાની મને. હું અને તમે આખો દિવસ કે સાંજે હોતી વખતે ગમે એટલા વિચાર કરીએ બાપ, આપણે બધું વિચારવી એવું થઈ ન જાય. એટલે કે બાપ મનમાં ઘણો કરું વિચાર, પણ મને એની ખબર નથી બાપ. આપણે ખાઈ જાણવી, પસાવનાર કોઈક બીજો છે બાપ. આપણે વિચારીએ એવું બધું થઈ ન જાય. એટલે કે છે અરે સૈતર વૈશાખ ના વાયા વાયરા, હું નદીએ સુકાઈ ગયા જુઓ ની, આ તાપને તડકા તો બહુ પડે, એ તારો સમુદ્રિયો સલકાય, એની મને ખબર નથી. મનમાં ઘણો કર્યો મેં વિચાર, એની મને ખબર નથી. વાલા ઝીણી કળાની મને ખબર નથી. અરે ખેડુ હાલ્યા વાવવા વાવવા વાવવા, ધન માતા પૃથ્વીને લાગી પાય, હવળા ને હવળા બીને વાવ્યા. ખેડૂનો દીકરો ખેતરમાં જઈને મુઠીએ ને મુઠીએ વાવણી આમ માલિપા બી નાખે
ખેડૂને ખબર ન હોય બાપ કે હવળા પડે છે કે હવળા, પણ પરિબ્રહ્મ પરમાત્મા એને હવળા ઉગાડે. હું અને તમે હાંજે વાળું કર્યા, કોઈ અડધો રોટલો, કોઈ રોટલો, કોઈ દોઢ રોટલો, આપણે ખાઈ જાણીએ બાપ, એને પસાવી ન જાણીએ. પસાવે તો પરમેશ્વર બાપ, આપણે એને ખાઈ લેવી, પસાવી ન જાણીએ. હારું હારામાં, મોળું મોળામાં, આની મારી પાસે કેટલા એના વિભાગ થાય, પણ એ આપણને ખબર નથી. બસ આપણે તો પેટ ભરી લીધું એટલે રેડી. એટલે કે બાપ હવળું નાખે કે હવળું નાખે એ બી પડે ને બાપ, એને પરમેશ્વર હવળું કરીને ઉગાડે છે. આપણે રોટલો કે દોઢ રોટલો ખાઈ લઈએ, એને પસાવે પરમેશ્વર, આપણું કામ નહીં બાપ. અરે ખેડૂ હાલ્યા વાવવા, માતા પૃથ્વીને લાગી પાય, હવળો ને હવળો બીને વાવ્યા, એ તારી કળા એ સવળા થાય, એની મને ખબર નથી. મનમાં ઘણો કરું એ વિચાર, એની મને ખબર નથી. અરે મને ગુરુજી મળ્યા છે જ્ઞાની, અરે મને ગુરુજી મળ્યા છે જ્ઞાની. ભવાની ભાંગી ભૂખ રે, કે ભવાની ભાંગી ભૂખ રે. અરે મને, અરે મારા ગુરુજીએ ગોટલી આપી, અરે મારા ગુરુજીએ ગોટલી આપી. હું અને તમે કદાચ ગમે એટલું કરી, ગમે એટલું ભેગું કરી, ગમે એટલું આપણે રળવી, ગમે એટલું એને દબાવી દબાવીને મેં મારીને આમ જો ઢગલા કરીને જઈએ ને બાપ, પણ આપણા આંગણાની માલપા, આપણા ઘરની માલપા એક જીવાત્મા એવો જન્મે ને, આખા ઘરને વીર વિખેર કરી નાખે. કાં તો કોક એ ઓવારું એવી આવી જાય, એ પણ એક જીવ છે. દીકરી કે દીકરીઓ ઘરમાં જન્મે ને, એ પણ એક જીવ છે. એક આવવાથી દુઃખ ઉત્પન્ન થાય, અને એક કોઈ એવો જીવ આવી ગયો નોખા નોખા હોય ને તો ભેગા કરી દે બાપ. નોખા નોખા હોય તો ભેગા કરી દે. સંતોની વાણી સાક્ષી પુરુષ. અરે ગંગા કાંઠે ઘર કર્યા, અન પૈસે નાયા નિર્મળ નીર. સતુર હોય ઈ તો સમજી લે, એ ઓલા મૂર્ખ્યા કરશે વિચાર, એની મને ખબર નથી. મનમાં ઘણો કર્યો ને વિચાર, એની મને ખબર નથી. વાલાજીની કળાની મને ખબર નથી, વાલાજીની કળાની મને ખબર. અરે ગાય શીખે ને સુણે સાંભળે, એનો બાપા વૈકુટે વાસ થાય. બાપા વિશ્રામ એમ ભણાવે, એ ગાંડા એ ભજન કરીશ તો ભવ ઉતરી જાશ, આવી મને ખબર પડી. મનમાં ઘણો કર્યો મેં વિચાર, એની મને ખબર નથી. વાલા ઝીણી કળાની મને, ઝીણી કળાની મને, ઝીણી કળા. હું અને તમે ગમે એટલી મથામણ કરશું પણ મેળ નહીં આવે. કારણ આ જીવ બની ગયો છે કાયા ઘટની માલિપાને બાપ. એને શિવ કરવું હોય તો ગુરુના શરણે જવું પડે, જવું પડે ને જવું પડે. મારે અને તમારે બેવી. કારણ ગુરુ વગરનું જ્ઞાન ગમે એટલું પોથા મારીને આપણે ભેગું કરી નાખીએ પણ તો છતાંય રહેતું નથી બાપ. એનું કારણ શું કે 4 વેદ કદાચ એને વાંચી લીધા હોય ને તોય મેળ ન આવે. અને ગુરુ છે ને સબ હંધાનો બાપ. ગુરુની માથે પછી બીજું કાંઈ નહીં. 33 કોટી દેવી દેવતાઓ, 9 નાથ ચિત 84 ને 52 વીરા, બધા દેવતાને લઈ લ્યો, પણ થળિયું છે એ ગુરુ છે, ડાળ્યું છે ને બાપ એ દેવતા છે, પાંદડા છે એ સંતો છે, મુનિવરા છે.
હે પણ એમને પામી ન શકાય, કારણ ગુરુ કરવાથી મેળ ન આવે, ગુરુ ધારવાથી મેળ ન આવે, ગુરુ મળે તો મેળ આવે. હા, ગુરુ મળે ને તો જ મેળ આવે. ધાર્યા કર્યા કંઠી બાપુની બાંધી એમ મેળ ન આવે. એ તમારે જાગરણ નો કુંભ થપાણો તેથી મળ્યા જતી નહીં સતી રે ગરવા ગરવા ગરવા